ગરમ ગરમ સવારનો નાસ્તો મળી જાય અને નાસ્તામાં પણ ખૂબ જ હેલ્ધી નાસ્તો મળી જાય તો સવારમાં ખૂબ જ મજા પડી જાય છે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાના વેજીટેબલ ચણાના લોટના પુડલાની રેસીપી લઈને આવી છું. તો આ પુડલા બનાવવા માટે મેં 1 વાટકો ચણાનો લોટ અને અડધા વાટકો ભાખરીનો લોટ લઈ લીધો હતો. હવે ચણાનો લોટ આપણે એક મોટી તપેલીમાં લઈ લેવાનો છે અને ત્યાર પછી અડધી વાટકી ભાખરીનો લોટ પણ આપણે તેમાં મિક્સ કરી લેવાનો છે. હવે જે વાટકામાં આપણે ચણાનો લોટ અને ભાખરીનો લોટ લીધો હતો બસ તેટલું જ પાણી તેમાં ઉમેરી લેવાનું છે. પાણીનું માપ જે મેં તમને આપ્યું છે બસ તે જ રીતે આપણે પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી થોડું મીઠું ઉમેરી લેવાનું છે. હવે બરાબર ખીરું હલાવી લેવાનું છે. આ ફ્રેન્ડ્સ મારી સરસ મજાની એકદમ હેલ્ધી રેસીપી છે. ખીરું એકદમ આ રીતનું પતલું જ રાખવાનું છે. હું જ્યારે પણ આ પુડલા બનાવું છું ત્યારે આ જ રીતે એકદમ ખીરું પતલું રાખું છું, જેનાથી પુડલા પણ ખૂબ જ પતલા અને સરસ મજાના થાય છે. હવે આ રીતે આપણે બરાબર ખીરું હલાવી લેવાનું છે અને જેવી ચણાના ખીરું બરાબર હલાવી લેશું એટલે ચણાનો લોટ સરસ મજાનો મિક્સ થઈ જશે અને જે પણ આ નાના નાના ડોટ દેખાય છે તે બધા જ પાણીમાં બરાબર મિક્સ થઈ જશે. તો હવે મેં વલોણું લઈ લીધું હતું અને વલોણાથી સરસ મજાનું ખીરું આ રીતે વલોવી દીધું હતું એટલે આપણો જે ચણાનો લોટ હતો તે બધો જ પાણીમાં સરસ મજાનો મિક્સ થઈ જાય છે અને કોઈ પણ ડોટ તેમાં રહેતા નથી. આ રીતે તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. આ રીતે ચણાના લોટના પુડલા ખૂબ જ સરસ બને છે અને ભાખરીનો લોટ આપણે ચણાના લોટમાં ઉમેર્યો છે એટલે પુડલા થોડા ક્રિસ્પી પણ બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણું ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને થોડીવાર ઢાંકી દેવાનું છે. તો ખીરું જ્યાં સુધી આપણે અડધો કલાક સુધી રાખી મૂક્યું છે ત્યાં સુધી મેં બધા વેજીટેબલ પણ કટ કરી દીધા. અહીં મેં ડુંગળીને આ રીતે એકદમ ઝીણી સુધારી લીધી છે, કસૂરી મેથી લીધી છે, મીઠો લીમડો લીધો છે, તલ લીધા છે, અજમો લીધો છે, કોથમીર અને ટામેટાને પણ આ રીતે ઝીણા સુધારી લીધા છે. કોથમીરને હું આ રીતે પાણીમાં જ રાખું છું. હવે ફ્રેન્ડ્સ, આપણું ખીરું પણ અડધો કલાક મેં ઢાંકીને રાખ્યું હતું અને ત્યાર પછી હવે તમે જોઈ શકો છો કે ખીરું સરસ મજાનું એકદમ પતલું થઈ ગયું છે અને આ રીતે સરસ મજાનું તેમાં કલર પણ આવી ગયો છે. તો હવે ખીરામાં થોડો વઘાર કરી લેવાનો છે. તે માટે મેં વઘાર્યામાં થોડું તેલ ઉમેરી લીધું. તેલ ગરમ થયું એટલે મેં તેમાં જીરું ઉમેરી લીધું છે. ધીમા જ ગેસે આપણે વઘાર થવા દેવાનો છે. ધીમા જ ગેસે જીરું તેલમાં સરસ મજાનું કકળવા દેવાનું છે. હવે અહીં મેં અડધી ચમચી હિંગ લઈ લીધી છે અને હિંગને પણ તેલમાં ઉમેરી લીધી છે. હિંગ ઉમેરવાથી ચણાના જે પુડલા આપણે ખાઈએ છીએ તો કોઈ પણ ગેસ કે એસિડિટી જેવું આપણને કંઈ પણ થતું નથી. હવે થોડો મીઠો લીમડો મેં ઉમેરી લીધો. ત્યાર પછી તલ ઉમેરી લીધા છે. તલ મેં અડધા તેલમાં ઉમેર્યા છે અને અડધા તલ આપણે એમનામ જ ખીરામાં ઉમેરી લેવાના છે. હવે ગેસ બંધ કરીને બધો જ વઘાર મેં ખીરામાં ઉમેરી લીધો છે. હવે ખીરું બરાબર હલાવી લેવાનું છે અને બધો જ વઘાર ખીરામાં મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે મેં એમાં કસૂરી મેથી ઉમેરી લીધી છે. ત્યાર પછી ઝીણી ડુંગળી જે સુધારી હતી તે ઉમેરી લીધી છે. ડુંગળી મેં અહીં 2 નંગ લીધી હતી. હવે ટામેટાને પણ મેં જે ઝીણા સુધાર્યા હતા તે ઉમેરી લીધા છે. ટામેટા પણ મેં 2 નંગ લીધા હતા. હવે તલ ઉમેરી લીધા છે અને ત્યાર પછી અજમો ઉમેરી લીધો છે અને હવે મેં ખીરાની અંદર કોથમીર ઉમેરી લીધી છે. કોથમીરમાંથી મેં બધું જ પાણી નિતારી લીધું હતું અને હવે કોથમીરને પણ મેં ઉમેરી લીધી છે. હવે બરાબર ખીરું હલાવી લેવાનું છે અને બધા જ વેજીટેબલને ખીરામાં બરાબર મિક્સ કરી લેવાના છે. વેજીટેબલ તમે જેટલા વધારે નાખશો તેટલું આપણું ખીરું સરસ મજાનું બને છે અને આ રીતનું એકદમ પતલું ખીરું હોય છે એટલે વેજીટેબલ પણ તેમાં સરસ મજાના મેલ્ટ થઈ જાય છે. તો ચમચામાં જે રીતનું ખીરું પડે છે બસ એટલું જ આપણે ખીરું પતલું રાખવાનું છે. હવે મેં અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે, 1 ચમચું મરચું ઉમેરી લીધું છે, 1 ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે. બધા જ મસાલા આપણે આપણા સ્વાદ અનુસાર ઉમેરી લેવાના છે. હવે બરાબર ખીરું મેં મિક્સ કરી લીધું છે. ખીરામાં તમે મસાલામાં મરચું હળદર જેટલું માપસર ઉમેરશો તે રીતના ખીરા આપણા ટેસ્ટી બને છે અને ખટાશ માટે તમે થોડી છાશ ઉમેરશો તો પણ ખીરું સરસ મજાનું ટેસ્ટી થઈ જશે.
તો હવે ફ્રેન્ડ્સ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે મેં ઢોસાની જે તવી હોય છે તેને ગરમ કરવા રાખી લીધી હતી અને તવી એકદમ ગરમ થઈ જાય એટલે જ આપણે આ રીતે વાટકીના માપથી જ ખીરું ઉમેરી લેવાનું છે અને વાટકીથી જ આ રીતે ખીરું લઈ કઢાઈમાં ઉમેરી લેવાનું છે. તો વાટકીમાં આ રીતે બધું જ ખીરું પડે છે. બસ એ જ રીતે આપણે ખીરું ઉમેરતા જવાનું છે અને ચમચાથી પછી જે વેજીટેબલ છે તેને આપણે ચારે બાજુ આ રીતે પાથરી લેવાના છે. એકદમ હલકા જ હાથે પાથરવાના છે જેથી વેજીટેબલ આપણા સરસ મજાના ચારે બાજુ આ રીતે પથરાઈ જશે. હવે થોડીવાર પુડલાને ધીમા ગેસે આપણે શેકાવા દેવાના છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ તેમાં થોડું તેલ લગાવી લેવાનું છે. તેલ પણ આ રીતે મેં પીછેથી માપસર જ લગાડ્યું છે. વધારે પડતું પણ તેલ ઉમેરવાનું નથી. તેલ જો તમે નહીં ઉમેરો તો પણ પુડલા સરસ મજાના થઈ જશે, પણ તેલ ઉમેરવાથી પુડલા થોડા ક્રિસ્પી બને છે. તેલની જગ્યાએ તમે બટર લેશો તો પણ પુડલા ખૂબ જ સરસ બનશે. પુડલાને ધીમા જ ગેસે શેકાવા દેવાના છે જેથી પુડલા બળી પણ ના જાય અને સરસ મજાના શેકાઈ જાય. હવે ફ્રેન્ડ્સ આ રીતે મેં પુડલાને ચારે બાજુ થોડા ઉપર નીચે કરીને ચેક કરી લીધું હતું. તો પુડલા હવે સરસ મજાના આપણા શેકાઈ ગયા છે એટલે મેં તેને બીજી સાઈડ ફેરવી લીધા છે. પુડલા જો એકદમ શેકાઈ ગયા હશે તો જ બીજી સાઈડ ફેરવવામાં તે ચોટશે નહીં અને સરસ મજાના પલટાઈ જશે. પણ જો ખીરું બરાબર શેકાયું નહીં હોય તો તમારું જે પુડલો હોય છે તે આવી રીતે તૂટી જશે. તે આ રીતે ફેરવાશે નહીં. તો હવે થોડીવાર મીડિયમ ગેસે અને થોડીવાર ધીમા ગેસે આપણે પુડલાને બંને સાઈડ ફેરવી લેવાના છે અને થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ પુડલા દેખાવમાં જ એટલા સરસ લાગે છે કે આપણને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ પુડલા તમે સવારમાં બનાવશો તો ચા સાથે તમને આ પુડલા ખૂબ જ સરસ લાગશે અને સાંજના જમવામાં બનાવશો તો પણ આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા વેજીટેબલ પુડલા તૈયાર થઈ ગયા છે. પુડલાને અહીં મેં સોસ અને મેયોનીઝ સાથે લઈ લીધા છે. આ પુડલા તમે ચાય સાથે પણ ખૂબ જ સરસ લાગશે. દહીં કે કંઈ પણ જોડે તમે ખાશો તો પણ આ પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ તમને જો મારા આ ચણાના લોટના પુડલાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.